થાન તાલુકામાં તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને અમને 2024 ફેબ્રુઆરીનું બજેટ બિલકુલ મંજૂર નથી. એ બજેટમાં અમારા નાના અને પાયાના કાર્યકરની અવગણના કરવામાં આવી છે. અમને એમ હતું કે મોદી સાહેબ અમારા ગુજરાતના છે તો અમારી નાના અને કર્મચારીની ગણના કરશે, પણ એમને અમારી ગણના બિલકુલ કરી નહીં. અને અમારું બજેટમાં કોઈ પણ આંગણવાડી વર્કરના પગાર વધારો, બિલ વધારો અથવા કોઈ પણ અમને મહદ અંશે નાની રાય જેટલોય પણ વધારો કર્યો નથી. એટલે 2 ફેબ્રુઆરી 2024નું બજેટ અમારી તમામ આંગણવાડી વર્કરને મંજૂર નથી. અને આ બજેટ અમને એટલી આશા હતી કે સરકાર અમારી છે અને અમારામાં વધારો કરશે તો અમારી જે પાયાના કાર્યકર છે કે ઇમારત અમારે ઊભી કરવાની છે, નાના ભૂલકાને અમારે ભણાવવાના છે, છતાંય અમારી અવગણના કરવામાં આવી છે. આ બજેટનો અમને સદંતર વિરોધ છે. આજ રોજ અમે બજેટની હોળી કરી અને આ વિરોધ નોંધાયો છે. તો સરકાર સુધી અમારી માંગ તમે પહોંચાડો. અને સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે નાના કાર્યકર છે પણ અમે મુખ્ય કાર્યકર છે. તો અમારી માંગ એટલી છે કે અમને લઘુત્તમ વેતન આપો, માનદ વેતનમાંથી છુટકારો આપો, અમારી માથાદીઠ આવક વધારો તો અમે સામાન્ય જીવન જીવી શકીએ. અમારે નાના ભૂલકા મૂકીને અમે નોકરી કરી છીએ. તો અમારી આંગણવાડી વર્કરની તમામ બહેનો વતી એક જ દરખાસ્ત છે કે અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો. નમો બુદ્ધાય. આજરોજ થાનગઢ તાલુકાની દરેક આંગણવાડી વર્કર હેલ્પરો અહીંયા બહેનો મળ્યા છે, જેમાં અમારો બજેટનો પ્રશ્ન છે જે અમને નામંજૂર છે. 2024 ફેબ્રુઆરીનું બજેટ અમને મંજૂર નથી. જ્યારે પણ મોદી સાહેબ કાર્યક્રમો કરે છે ત્યારે તો મારી વાલી બહેનો કાળી રાત્રે અડધી રાત્રે મને ફોન કરજો, હું તમારી સાથે ઊભો છું. જ્યારે બજેટનો વારો આવે છે ત્યારે અમારા બહેનો એમને યાદ નથી આવતા, તો પાયાના કર્મચારીને કેમ એમને ભૂલી શકે? આવી તો અમારી પાસે એમને કામગીરીની ઘણી પણ આશા રાખે છે કે નાનામાં નાનું કામ હોય, આરોગ્યનું કામ હોય, આંગણવાડીનું કામ હોય તો એમને અમને તરત જ યાદ કરે છે. એ વખતે અમારી બહેનો એમને યાદ આવે છે. જ્યારે બજેટમાં જ્યારે અમારા બહેનોનો પગાર વધારાનો વારો આવે છે ત્યારે અમને અમારી બહેનો યાદ આવતી નથી.